પાટણ પાલિકા હસ્તકની જર્જરિત બનેલ મિલકતોના સમારકામ માટે નોટિસ ફટકારવામાં આવી। પાટણ નગરપાલિકાએ શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડિંગોની સલામતી માટે મહત્વનું પગલું લીધું છે। પાલિકા હસ્તકની વાદી સોસાયટી, પાલિકા બજાર, પશુ બજાર બિલ્ડિંગ અને અન્ય 2 બિલ્ડિંગોના માલિકોને સમારકામ માટે નોટિસ આપવામાં આવી છે। પાલિકા તંત્રએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે। અગાઉ પણ જર્જરિત બિલ્ડિંગોમાં વેપાર કરતા માલિકોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે સમારકામ કરાવ્યું ન હતું। ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે પાલિકાએ જર્જરિત દુકાનોનું સર્વેક્ષણ હાથ ધર્યું છે। નોટિસની સમયમર્યાદામાં જો વેપારીઓ જર્જરિત ભાગોનું રિપેરિંગ નહીં કરાવે તો તેમની દુકાનો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। નગરપાલિકા સંચાલિત શોપિંગ કોમ્પ્લેક્સ છે। વાદી સોસાયટીના આગળનું શોપિંગ કોમ્પ્લેક્સ, મગવાડા દરવાજા આગળ એક શોપિંગ કોમ્પ્લેક્સ છે, તિરુપતિના નાકે આવેલ પશુ ભુવનવાળું કોમ્પ્લેક્સ છે અને નગરપાલિકા દ્વારા તમામ શોપિંગ કોમ્પ્લેક્સ ભાડાપટ્ટા ઉપર આપવામાં આવેલ છે અને જે શોપિંગ કોમ્પ્લેક્સ ભાડાપટ્ટા ઉપર આપવામાં આવેલ છે એ કબજેદારને જે જર્જરિત ભાગ છે એને રિપેર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે। કબજેદાર દ્વારા જર્જરિત ભાગને રિપેર કરી અને વ્યવસ્થિત નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। નોટિસ કેટલા દિવસની આપેલી છે? નગરપાલિકા દ્વારા એમને તાત્કાલિક રિપેર કરી અને કોઈ જાનહાનિ નુકસાન ન થાય તે રીતના રિપેરિંગની કામગીરી કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવે છે। આપણા અધિકારીઓએ કેટલી જગ્યાએ અત્યારે હાલ તપાસની રિપોર્ટ કર્યો? નગરપાલિકાના તમામ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના તમામ જગ્યાએ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુમાં છે અને સિટીની જે ખાનગી જગ્યાઓનો જે ભાગ જર્જરિત હોય તે માલિક અને કબજેદારનો નોટિસ આપવાની નગરપાલિકા દ્વારા કાર્યવાહી ચાલુમાં છે। અત્યાર સુધીમાં અંદાજે 40 ઇસમોને નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે। એક્શન ક્યારે લેવામાં આવશે? સિલધારક દ્વારા અને કબજેદાર દ્વારા જે જર્જરિત ભાગ દૂર નહીં કરવામાં આવે અને એને એક સમય આપવામાં આવેલો છે અને એ સમય મર્યાદા દરમિયાન જો એ ભાગને રિપેર નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા સીલ મારી અને એને વ્યવસ્થિત કરવાની કામગીરી કરવામાં આવશે।